કેમ છો ગુજ્જુ? જય જલારામ, જય માતાજી. સવાર પડી ગઈ છે, આપણે જાગી ગયા છીએ. માથું ઓરવાનું બાકી અમારે હજુ. આ જો આ આપણું મંથન હવે નાવા જશે. આ નહીં લીધું છે, આ નહીં લીધું છે એટલે આ બંધ થઈ ગયું. રાતે ભાઈ આપણે મસ્ત લૂસરે ચોર પોલીસ ને એવું ચિઠ્ઠીવાળું રમ્યા હતા. પછી શું રમ્યા હતા બીજું પેલું નંબરવાળું રમ્યા હતા. ઘણું બધું રમ્યા હતા. પછી અમે મેગી બનાવી હતી. મેગીનો વિડીયો નહીં પણ મજા આવશે. હતો કીધું નતા ઉતાર હું બનાવી દઉં. હા એ છે મેગીનો, એમ તો છે ખાવાવાળો કોઈનો નહીં. જો આજે આપણે રાત મસ્ત મજા કરવાની છે. હમણાં તમને મસ્ત એક કહાની કહું તમને. તો અમે લોકો હે ને હવે આ હે ને પેલું શું કહેવાય વજીર રમીએ હે. આપણે ઇંગ્લિશમાં કહીએ તો ચોર પોલીસ. હો ભાઈ એ આ બધા ખોટા વર્ષો આવી ગયા. બંડી કહેંગે ભાઈ, મરદના ફાડી આવો હે બધા ઠંડીમાં. આહા દેવાન તો તોય બંડી હારી લાગે. આનંદ પણ સ્કેલેટન લાગે. સ્કેલેટન ચાલુ કરો. ચિઠ્ઠી નાખો ભાઈ, ચિઠ્ઠી નાખો. એ આપણે લઈ લીધો ભાઈ, આપણે આ લઈ લીધી. જો હું ખોલીને બતાવું તમને આપણે શું આવ્યું. જો આપણે આ આવ્યો જોઈ લેજો. ચોર કોણ હવે ગેસ કરશે આ કોણ છે ભાઈ. ફરી દેવો. જો આપણા રાજા આવી ગયો હે. વજીર જી રાજાજી, ચોર કો ઢૂંઢો, ગોતો ચોર ને. આપણા 1000 પોઈન્ટ પાકા. બરોબર ફોકસ આવતું નહીં. હા આપણા 1000 પોઈન્ટ પાકા. ત્રીજો એક ચાન્સ માર દઈએ. હા બાપુ ચોર હે ભાઈ, એવું કે હે. સિપાહી સો ચોર કોણ ભાઈ? ચોર કોણ લે? ગઈ વખતે ચોર હાલો. હવે આપણે આગે એક નંબર વાળું ગેમ છે એ રમવાનું ચાલુ કર્યું છે. જો ટાઈમ કહી દે ભાઈ. ટાઈમ બતાવજે. 12 હજી તો 12:31 થઈ. હજી તો સિટીમાં બધા જાગતા હોય. 12:31 તો આમાં કેવું જો ઘણા બધા નંબર લખવાના બરાબર. પછી બધા નંબર કપાવશે. જેણે જે લખ્યો છે ને એ નંબર કપાઈ જાય ને તો એ આઉટ. બરાબર છે? બરાબર ને? તો એમ તો ગાઈઝ બચારા હોઈ ગયા તો છેવટે તો એને જ મેગી બનાવવી પડી રાતના 1:45 વાગે. બોલો છે કોઈ ઓપ્શન? શું ઓપ્શન છે? ઊંઘાડ દો ભાઈ. એ ભાઈ મેગી કશું બનશે નહીં. હો હોઈ જાઓ બધા. એ મોબાઈલ આવો બધા. મેગી કઈ બનતું નહીં. હોઈ જાઓ બધા. એ તો અમે ખાઈ લેશું. અને હું ખાંસી ખાઈને કંટાળી ગયો. બોલો શું કરવાનું યાર? ખાંસી પતતી જ નહીં. સવારના 4 વાગ્યા અવાજ કરે. જો હમણાં અવાજ કરશે પેલો. આમ એક જ આવશે. તો હર હર મહાદેવ બધાને. આજે આપણે આવી ગયા છીએ સ્વયંભૂ શ્રી પિંપળેશ્વર મહાદેવ, ગામ સાલડી, તાલુકો જિલ્લો મહેસાણા ને આ ઉત્તર ગુજરાતમાં આવેલું છે અને મિની સોમનાથ પણ કહેવામાં આવે છે.
આની હાઇટ સોમનાથ કરતાં સામાન્ય નાની રાખવામાં આવી છે અને સ્ટ્રક્ચર સોમનાથના જેવું જ કરવામાં આવ્યું છે, તેથી સોમનાથના જેવું જ લાગે છે. અને અહીંયા મહાદેવનો બહુ જૂનો ઇતિહાસ છે, બહુ લોકોને પરચા પણ આપેલા છે, એટલે અહીંયા બધા બહુ માને છે. સ્થાનિક લોકોની ભીડ વારંવાર હોય જ છે. અહીંયા શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભવ્ય મેળો ભરવામાં આવે છે. ત્યાં સાલડી અને લાંગરજ ગામમાંથી પાલખી લઈને ડીજે સાથે આખું ગામ અહીંયા આવે છે, મહાદેવની પૂજા અર્ચના કરે છે, ત્યાર પછી મેળો ફરીને બધા ઘરે જાય છે. અને આને સ્વયંભૂ શ્રી પિંપળેશ્વર મહાદેવ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જે આપણા મહાદેવ જે શિવલિંગ છે તે પીંપળાના ઝાડ નીચે સ્વયંભૂ પ્રગટ થયા હતા. ત્યાં ગાય ઊભી રહેતી હતી પીંપળાના ઝાડ નીચે, ઓટોમેટિક દૂધ એનું શિવલિંગ પર પડતું હતું. તેથી લોકોએ ત્યાં ધ્યાન આપ્યું અને ત્યાં સાફ સફાઈ કરીને જોયું તો ત્યાંથી શિવલિંગ નીકળ્યું અને શિવલિંગ ઉપર પાણી ઓટોમેટિક આવતું હતું, કશું કર્યા વગર. ત્યાં પાણી કન્ટિન્યુ 24 કલાક ચાલુ રહેતું હતું. ત્યાં સાયન્ટિસ્ટો પણ ઘણા આવીને ગયા, બહુ શોધ્યું કે ક્યાંથી પાણી આવે છે, પણ આજ સુધી કોઈને કશું મળ્યું નથી. ત્યાં આજુબાજુ બધી જમીન કોરી જ નીકળે છે, ક્યાંય પાણીના અવશેષ દેખાવામાં મળતા નથી, બધું કોરું જ દેખાવા મળે છે. ને કોઈને પણ અત્યાર સુધી ખબર પડી નથી કે પાણી ક્યાંથી આવે છે અને શું છે.